હેલો ફ્રેન્ડ્સ, સ્વાગત છે તમારું મારા કિચનમાં। આજે હું તમારી સાથે એક એવી રેસીપી લાવી છું જે વરસાદના વાતાવરણમાં પણ ખાવાની મજા આવી જાય છે અને આપણને એવું થાય છે કે શું આપણે તળીને બનાવીને ખાઈ શકીએ। તો હું આજે તમારી સાથે એક એવી રેસીપી શેર કરું છું જે બાળકોને લંચ બોક્સમાં પણ આપણે આપી શકીએ છીએ। તો ચાલો શરૂ કરીએ। વિડીયોને બિલકુલ સ્કીપ કર્યા વગર જોશો ફ્રેન્ડ્સ। તો આપણે એક બટાકાને લઈ લઈશું। બટાકાની આપણે છાલ ઉતારી લીધી છે અને હવે આપણે એને એક છીણીથી આપણે એને છીણી લઈશું। એકદમ ઝીણીથી આપણે એને છીણવાનું છે। તો આ રીતે આપણે છીણ તૈયાર કરી લઈશું। હવે આપણે એની અંદર મસાલો બનાવવા માટે મેં એક લાલ મરચું લીધું છે, 2-3 આદુના ટુકડા, લીલું મરચું લીધું છે 2 અને લસણની કરી લીધી છે 2-3। એને આપણે મિક્સરમાં એડ કરી દઈશું અને આપણે એને ક્રશ કરી લેવાનું છે। આ રીતે આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું। હવે આપણે મસાલાની અંદર બટાકાની અંદર મસાલો એડ કરી દઈશું। હવે આપણે બાજરીના લોટથીનો ઉપયોગ કર્યો છે, આપણે ચણાનો લોટ કે ઘઉંના લોટનો ઉપયોગ નથી કર્યો। તો બાજરીનો 1 વાટકી લોટ લીધો છે મેં। એની અંદર આપણે કોથમીર એડ કરી દઈશું। એની અંદર 1 ચમચી જેટલું આપણે ધાણા જીરું એડ કરીશું અને ચપટી હળદર એડ કરવાની છે આપણે અને સ્વાદ પ્રમાણે મીઠું નાખી દઈશું આપણે અંદર। બધું આપણે મિક્સ કરી લેવાનું છે આ રીતે। અને આપણે એને લોટ બાંધી લઈશું। પાણીનો બિલકુલ આપણે ઉપયોગ નથી કર્યો। બાજરીના લોટની અંદર પાણીનો વધારે ઉપયોગ પણ થતો નથી। તો તમે આ રીતે આપણે લોટ તૈયાર કરી લીધો છે। તમે જોઈ શકો છો પાણી બિલકુલ નાખ્યા વગર આપણો લોટ પણ બંધ થઈ ગયો છે। આપણે એના નાના લુવા તૈયાર કરી લઈશું અને આ રીતે આપણે હાથથી ગોળ વારી લઈશું અને આ રીતે આપણે ટિક્કી તૈયાર કરી લેવાની છે। બધા લુવાને આપણે આ રીતે તૈયાર કરી લઈશું। આપણે 1 ચમચી જેટલું તલ લેવાના છે અને બંને સાઈડ આપણે ચોંટાડી દઈશું તલને। આ રીતે આપણી બધી ટીકીને આપણે તલથી ચોંટાડી દેવાના છે। તો તમે જોઈ શકો છો આ રીતે આપણે તૈયાર કરીશું। તો અહીંયા મેં તેલ ગરમ કરવા મૂક્યું છે। આપણે મીડિયમ ગેસ ઉપર જ તેલને ગરમ કર્યું છે। તો આપણે બધી ટીકી અંદર એડ કરી દઈશું અને બીજી બાજુ પણ આપણે આ રીતે પલટાવતા જઈશું। બાજરીનો લોટ છે એટલે આપણે ધીમે રહીને જ આપણે ફેરવવાનું છે, ને તો તૂટી જશે એટલા માટે। તો તમે જોઈ શકો છો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને આપણી ટીકી તૈયાર થઈ ગઈ છે। તો આપણે એને બહાર કાઢી લઈશું। બીજી ટીકીને પણ આપણે આ રીતે તળી લેવાની છે અને બીજી બાજુ આપણે પલટાવતા જઈશું અને આ રીતનો કલર થઈ જાય એટલે આપણે બહાર કાઢી લેવાની છે। તો તમે જોઈ શકો છો તૈયાર થઈ ગઈ છે। તો આપણે એક ડીશમાં સર્વ કરી લઈશું। આપણે એને ટામેટા કેચઅપ સાથે સર્વ કરીશું। તો ફ્રેન્ડ્સ, તમને આજની મારી રેસીપી કેવી લાગી મને કમેન્ટમાં જરૂરથી જણાવશો ને મારા વિડીયોને ફ્રેન્ડ્સ ફેમિલીમાં શેર કરજો ને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં। ફરી મળીએ એક નવી રેસીપી સાથે। થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો।